તમે જોઈ રહ્યા છો ઈટીવી ભારત. નજર કરી આજના મહત્વના સમાચારો ઉપર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2024ની પહેલીવાર મન કી બાત કાર્યક્રમમાં કર્યું સંબોધન. કહ્યું, અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાએ દેશના કરોડો લોકોને એક સાથે બાંધ્યા. લગભગ 1.5 વર્ષ બાદ બિહારમાં પણ હવે એનડીએની સરકાર નીતિશ કુમારે રેકોર્ડ 9મી વખત મુખ્યમંત્રી તરીકે લેશે શપથ. સમ્રાટ ચૌધરી અને વિજયસિંહ ડેપ્યુટી સીએમ હશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પશ્ચિમ બંગાળના સિલિગુડી પહોંચી ગયા છે. કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો ન્યાય યાત્રા સોમવારે ફરીથી આગળ વધશે. સુરતમાં 5 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું દુષ્કર્મ કરનાર નરાધમ ઝડપાયો. પરિવારજનોએ આ ઘટના પોલીસને જાણ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી. સુરતમાં બાળકી સાથે અડપલા કરનાર શ્રમિકની રાજસ્થાનથી કરાઈ ધરપકડ. છેડતીની ઘટના સીસીટીવી કેમેરામાં થઈ હતી કેદ. ઘટનાની અંજામ આપ્યા બાદ આરોપી થયો હતો ફરાર. રાજકોટમાં મકાનના નિર્માણમાં કામ દરમિયાન 2 શ્રમિકોને વીજ કરંટ લાગ્યો. એકનું કરુણ મોત. બીજો શ્રમિક ઘાયલ થતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને કુલ 34 ગુનાના રીઢા આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી. ચીખલીગર ગેંગના રીઢા ગુનેગારને પકડી પાડી અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ઘરફોડ ચોરીના 2 ગુના ઉકેલી લેવાયા. બર્નાર્ડ એનરોન એલન મસ્કને પાછળ છોડીને વિશ્વના સૌથી વધુ ધનિક વ્યક્તિ બન્યા. ફોક્સ મેગઝીન અનુસાર રવિવારે તેમની સંપત્તિ કુલ વધીને $207.6 બિલિયન થઈ. ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝે રોમાંચક જીત હાંસલ કરી. વેસ્ટ ઇન્ડિઝના બોલર સમર જોસેફે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો પર તબાહી મચાવી. ગુજરાતના ગાંધીનગરમાં ગયા સોમવારે 69મો ફિલ્મફેર એવોર્ડ યોજાયો. ફિલ્મફેર એવોર્ડમાં સામ બહાદુર ફિલ્મનો જાદુ જોવા મળ્યો. તો આ હતા આજના મહત્વના સમાચાર. વધુ માહિતી અને અપડેટ્સ માટે લોગિન કરો www.etvbharat.com.